નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશનની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન ધોરણ 12, એમાંનું ચેપ્ટર 9 એટલે નાણાકીય બજાર. લાસ્ટ ટાઈમની અંદર આપણે પાર્ટ નંબર 10 પૂરો કર્યો. NSDL અને CDL વિશે અભ્યાસ કરી ચૂક્યા છીએ, બરાબર. આજે પાર્ટ નંબર 11 ની અંદર પ્રશ્ન નંબર 10 છે. પ્રશ્ન નંબર 10 ની અંદર આપણે જોઈએ કે ભાઈ ડિપોઝિટરી છે એની સેવાઓ વિશે સમજૂતી આપો. આપણને NSDL અને CDSL જે છે એની અંદર ડિપોઝિટરી શું છે એના વિશે આપણે અભ્યાસ પૂર્ણ કરી ચૂક્યા છીએ. આજે ડિપોઝિટરી સંસ્થા છે, એ ડિપોઝિટરી સંસ્થા છે, બરાબર. તો એની સમજૂતી શું છે, એની સેવાઓ કેવી છે, એ સેવા કઈ કઈ આપે, તો એ વિદ્યાર્થી મિત્રો તમને સરળતાથી મુદ્દા યાદ રહે એના માટે આપણે એક સૂત્ર બનાવેલું છે. સૂત્ર છે ઓડી ગી ખાઈમાં સોરોગ્રા. ઓડી ગી ખાઈમાં સોરોગ્રા. ઓડી ગઈ ખાઈમાં સોરોગ્રા, બરાબર. મુદ્દા છે ઓછા ખર્ચે જામીનગીરીઓની સરળતાથી ફેરબદલી થઈ શકે, ડીમટીરિયલાઇઝેશન અને રીમટીરિયલાઇઝેશન, ગીરો મૂકવાની સગવડ, ખાતું સ્થગિત કે બંધ કરવાની સગવડ, ઇન્ટરનેટ દ્વારા સેવા, માહિતીની નોંધ અને સંગ્રહ, સોદાની પતાવટ, બરાબર. રોકાણકારો અને પતાવટ ગૃહ વચ્ચે કડી અને ગ્રાહકના ખાતામાં નોંધ. કુલ મુદ્દા તમારે 9 મુદ્દાનો અભ્યાસ છે એ આની અંદર કરવાનો છે. વન્સ અગેન, ઓછા ખર્ચે જામીનગીરીઓની સરળતાથી ફેરબદલી કરી શકાય, ડીમટીરિયલાઇઝેશન અને રીમટીરિયલાઇઝેશન, ગીરો મૂકવાની સગવડ, ખાતું સ્થગિત કે બંધ કરવાની સગવડ, ઇન્ટરનેટ દ્વારા સેવા, માહિતીની નોંધ અને સંગ્રહ, સોદાની ઝડપથી પતાવટ, રોકાણકારો અને પતાવટ ગૃહ વચ્ચે કડી અને ગ્રાહકોના ખાતામાં જરૂરી નોંધ. તો આટલી સેવાઓ છે એ તમને આ જે ડિપોઝિટરી છે એ આપે છે. હવે એના વિશે આપણે વિગતવાર અભ્યાસ કરીએ તો વિગતવાર અભ્યાસની અંદર પ્રથમ મુદ્દાની અંદર આપણે વાત કરીએ મિત્રો તો ઓછા ખર્ચે જામીનગીરીઓની સરળતાથી ફેરબદલી, બરાબર. ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ છે, ડિપોઝિટરી છે એ તમને જે સેવા આપે છે એમાં તમારી પાસે જે જામીનગીરી છે, બરાબર, જે કંપનીએ બહાર પાડેલી ઔદ્યોગિક જામીનગીરી હોય, સરકારી જામીનગીરી હોય, દેવાના સાધનો હોય, તો આવી જે કંઈ પ્રકારની તમારી જામીનગીરી છે એ જામીનગીરી છે એને સરળતાથી ફેરબદલી છે એ ડિપોઝિટરી કરી આપે અને પ્લસ ઓછા ખર્ચે. શું કહે છે તો કે ભાઈ ડિપોઝિટરી સેવાઓને કારણે જામીનગીરીઓની ફેરબદલી ઝડપી થાય છે, બરાબર. તમને એમ થાય કે મારે મારો શેર વેચવો છે તો તમે સરળતાથી ઘરે બેઠા બેઠા તમારા શેર વેચી શકો છો. એના માટે તમારે કોઈ દલાલ પાસે ફોર્મ ભરવાની જરૂર નથી, એના માટે તમારે કંપનીમાં કોઈ જાણ કરવાની જરૂર નથી, એના માટે તમારે કોઈ વિધિ કરવાની જરૂર નથી. માત્ર ને માત્ર તમારા જે ડિપોઝિટરી છે, તમારા જે શેર દલાલ છે એને તમારે કહેવાનું કે ભાઈ મારે આટલા શેર વેચવા છે, એટલે તમે ઘર બેઠા બેઠા એટલા શેર છે સરળતાથી વેચી શકો છો. એટલે તે તમારા શેરની ફેરબદલી છે એ એકદમ કેવી થઈ ગઈ તો કે ઝડપી થઈ ગઈ અને એકદમ સરળ થઈ ગઈ. કોને કારણે તો કે ડિપોઝિટરી સેવાને કારણે, બરાબર. બીજું, કાગળ કામકાજ એટલે કે પેપર વર્કમાં ઘટાડો થાય છે. હવે આની અંદર કોઈ કાગળ કામકાજ હોતું નથી. ભૂતકાળમાં એવું હતું કે તમે શેર લેવા જાઓ, બરાબર, ફિઝિકલ સ્વરૂપે શેર આપતા હતા, કાગળ સ્વરૂપે શેર આપતા હતા, એટલે નોંધ કરે કે ભાઈ આ ભાઈના નામના શેર છે, બરાબર, આ ભાઈ આ શેર લીધેલા છે, કેટલા શેર લીધેલા છે એની સંખ્યા પણ લખે. તો એ સમયમાં કાગળ કામકાજનું વર્ક વધારે હતું. હવેના સમયમાં કાગળ કામકાજ એટલે કે પેપર વર્કની અંદર પણ શું થઈ ગયો છે તો કે ઘણો બધો ઘટાડો થઈ ગયો છે. ભૌતિક શેરની ફેરબદલી સાથે સંકળાયેલ પ્રશ્નો દૂર થાય. ભૌતિક શેર મેં તમને જેમ કીધું ને કે ભાઈ ફિઝિકલ જે શેર છે, કાગળ સ્વરૂપનું શેર છે, એની સાથે ઘણા બધા પ્રશ્નો સંકળાયેલા હોય, બરાબર. એ શેર છે એ વરસાદમાં પલળી જાય, એ શેર છે એ ફાટી જાય, એ શેર છે એ ખોવાઈ જાય, બરાબર. ઘરમાં આગ લાગે તો એ શેર છે બળી જાય, બરાબર. તો એ તમારો શેર છે એની કોઈ બનાવટી ફેરબદલી કરે એવું પણ બને કે મારી ઘરે મારા શેર મેં રાખ્યો, હું બહાર ગામ ગયો હોય તો મારી પાછળથી મારા કોઈ શેર છે એ કોઈ વેચવાની તૈયારી બતાવે, તો આજે છે એને બનાવટી ફેરબદલી કહેવાય, બરાબર. પ્લસ બીજું તો કે ખામીયુક્ત ડિલિવરી, બરાબર. તમે કંપનીએ જેના શેર મંજૂર કર્યા, કંપની એને પોસ્ટમાં શેર મોકલાવે તો કદાચ એવું બને કે વ્યક્તિ છે એ બાજુવાળાને શેર દેનાવે તો એ ખામીયુક્ત ડિલિવરી થાય.
તો ખામીયુક્ત ડિલિવરી છે, બરોબર, તો એવા પ્રશ્નો છે એ ડિપોઝિટરીની સેવાઓ છે એની અંદર દૂર કરવામાં આવે છે, બરોબર, કારણ કે એવા પ્રશ્નો રહેતા નથી. શું કામ? તો કે આજે ફેરબદલી છે એ ઓનલાઈન થાય છે, કોમ્પ્યુટર દ્વારા થાય છે, ઇલેક્ટ્રોનિક સાધનોની મદદથી થાય છે, એટલે આવા કોઈ પ્રશ્ન છે એ ઉદ્ભવતા નથી. આ ઉપરાંત રોકાણકારને દલાલી ખર્ચ આપવાનો રહેતો નથી, ટપાલ ખર્ચ આપવાનો રહેતો નથી, કુરિયરનો ખર્ચ આપવાનો રહેતો નથી, અને સ્ટેમ્પ ડ્યુટી વગેરે બચત થાય છે. જે રોકાણકાર છે, બરોબર, એને જે તમારે ફેરબદલી કરવી હોય તો તમારે શેર દલાલ પાસેથી ફોર્મ ભરવાનું, એ તમને ફોર્મ ભરી દે, એ વ્યક્તિનું કમિશન લે, બરોબર. કુરિયર ખર્ચ કરો, કુરિયરમાં તમે મોકલાવો તો એ કુરિયર ખર્ચ છે એ પણ તમારે દેવો પડે. અંદર જે કાંઈ સ્ટેમ્પ હોય શેરની કિંમત બજાર કિંમત અનુસાર જે તમારા સ્ટેમ્પ લગાડવાનો છે તો એ સ્ટેમ્પ પણ તમારો બચી શકે. અને પ્લસ કુરિયર ખર્ચ, ટપાલ ખર્ચ, આ બધા જ ખર્ચાઓ છે એ ડિપોઝિટરીને કારણે બચી શકે છે. મીન્સ કે આ બધા જ ખર્ચ છે એ ડિપોઝિટરીને કારણે છે એ ઘટી શકે છે, ઘટાડો થઈ શકે છે. આમ ડિપોઝિટરીને કારણે ફક્ત એક જ શેરનો પણ વેપાર થઈ શકે. હું એમ કહું કે મારા ખાતામાં 10 શેર પડ્યા છે ને મને એમ થાય કે મારા 5 શેર વેચી નાખવા છે, બરોબર, તો હું 5 શેરનો પણ વેપાર કરી શકું, 1 શેરનો પણ વેપાર કરી શકું, 4-5 શેરના પણ વેપાર કરી શકું, બરોબર. એટલે ડિપોઝિટરીને કારણે તમે 1-2 શેર, 3-4 શેર કે 5-6 શેર, તમારે ધારો એટલા શેર છે એનો તમે વેપાર કરી શકો છો, એનું તમે વેચાણ કરી શકો છો. તો આ ડિપોઝિટરીની પ્રથમ સેવા કે ઓછા ખર્ચે જામીનગીરીઓ છે એની તમે સરળતાથી ફેરબદલી કરી શકો છો. મુદ્દા નંબર 2, ડીમટીરિયલાઇઝેશન અને રીમટીરિયલાઇઝેશન, બરોબર. એના વિશે આપણે NSDL અને CDSL ની અંદર અભ્યાસ કર્યા કે ભાઈ ડીમટીરિયલાઇઝેશન અને રીમટીરિયલાઇઝેશન છે શું છે. હવે આમાં એમ કહે છે કે રોકાણકારોની જે ભૌતિક સ્વરૂપની જામીનગીરીઓ છે, રોકાણકારો એટલે જેની પાસે બચતો એકત્રિત છે, જેની પાસે બચતો છે, એ બચતો બરોબર વળતર મેળવવા માટે અમુક કંપનીની જામીનગીરીઓની અંદર પોતાની બચતોનું રોકાણ કરે છે, એવા જે રોકાણકારો છે એ રોકાણકારોની જે ભૌતિક સ્વરૂપની જામીનગીરીઓ છે એને ડીમટીરિયલાઇઝેશન દ્વારા ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં જાળવે છે, બરોબર. હવે એ જે જામીનગીરી છે એ જે કાગળ હતો એની પાસે ડીમટીરિયલાઇઝેશન હતું, તો એ ડીમટીરિયલાઇઝેશન છે એના દ્વારા એ ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં એ આખી વસ્તુ છે એ ટ્રાન્સફર કરી આપે, બરોબર. એની પાસે જે ભૌતિક શેર હતો જેને રીમટીરિયલાઇઝેશન કહેવાય, ભૌતિક શેર કહેવાય, ફિઝિકલ શેર કહેવાય. તો એ ભૌતિક શેર છે, એ ફિઝિકલ શેર છે, એ ડિપોઝિટરી છે શું કરે તો કે તમારા ભૌતિક સ્વરૂપના શેર છે એ શેરની જામીનગીરીને ડીમટીરિયલાઇઝેશન દ્વારા ઇલેક્ટ્રોનિક સ્વરૂપે જાળવે છે, એટલે ઇલેક્ટ્રોનિક પદ્ધતિની અંદર એનું ટ્રાન્સફર કરી આપે છે. ડીમેટ ખાતામાં જામીનગીરીઓની જાળવણી કરે છે, બરોબર. ડીમેટ ખાતાની અંદર તમારી જે જામીનગીરીઓ છે, ડીમેટ ખાતાની અંદર તમારી જે રોકાણ તમે જે કર્યું છે જે જામીનગીરીઓની અંદર, એ જામીનગીરી છે એને સાચવે છે, એને જાળવી રાખે છે, એને સલામત રાખે છે, બરોબર. એની સાર સંભાળ કરે છે અને કોઈ પણ રીતે કોઈ પણ પ્રકારનું નુકસાન ન થાય. પરિણામે જામીનગીરીઓ ચોરાઈ જવાનો કે નષ્ટ થવાનો ભય રહેતો નથી. હવે તમારી જામીનગીરી છે એની એ જાળવણી કરે છે, એને કારણે શું થાય તો કે તમારી જામીનગીરીઓ છે એ કોઈ પણ રીતે ચોરાઈ જવાનો કે નષ્ટ થવાનો ભય રહેતો નથી, બરોબર. કારણ કે કોમ્પ્યુટર સ્વરૂપમાં છે અને કોમ્પ્યુટર સ્વરૂપની અંદર પાસવર્ડ હોય, બરોબર. એટલે કોઈ વ્યક્તિ તમારી જામીનગીરી છે જોઈ ન શકે, ચોરાઈ ન જાય, નષ્ટ ન થાય. જેમ ભૌતિક સ્વરૂપમાં હતું કે ફાટી જાય, કાગળ હોય તો બરી જાય, બરોબર, કાગળ ખોવાઈ જાય, કાગળ કોઈ લઈ જાય, ચોરાઈ જાય, અથવા એ બનાવટી ફેરબદલે, તો એવા પ્રકારના આની અંદર કોઈ પણ પ્રકારના જોખમો નથી, એવો કોઈ ભય નથી, બરોબર. કારણ કે આ ઇલેક્ટ્રોનિક સ્વરૂપે એટલે કોમ્પ્યુટરની અંદર એની જાળવણી કરવામાં આવે છે. આ અર્થમાં ડિપોઝિટરી છે એ જામીનગીરીઓની જાળવણી કરતી એક બેંક ગણાય છે. જેમ બેંકની અંદર તમે સોના રાખો, બરોબર, બેંકમાં તમે પૈસા મૂક્યા હોય, બેંકમાં તમે તમારા મહત્વના દાગીના છે, હીરા ઝવેરાત મૂક્યો હોય, તો આપણને ખબર છે બેંક છે એની સલામતી આપે છે. ભાઈ તમારી જે વસ્તુ છે એ અમારી બેંકમાં છે અને બેંક સલામતી આપે કે તમારી વસ્તુને કાંઈ થશે નહીં. એમ સેમ ડિપોઝિટરી છે એ પણ તમારી જામીનગીરીઓ છે એને નષ્ટ ન થવા દે, બરોબર, એ ચોરાઈ ન જાય એની જાળવણી કરે છે, એની દેખરેખ રાખે છે, એની સાર સંભાળ કરે છે, અમુક સમય એને તપાસે છે. શું કામ તો કે તમારી જે જામીનગીરીઓ છે એને કોઈ પણ રીતે નુકસાન થવું જોઈએ નહીં. તો આ અર્થમાં ડિપોઝિટરી છે એ એક પ્રકારની જામીનગીરીની જાળવણી કરતી બેંક ગણાય છે.
ડીમેટ સ્વરૂપે જળવાયેલી જામીનગીરીઓનું રોકાણકારોની ઈચ્છા અનુસાર રીમટીરિયલાઇઝેશન પણ. હવે ડીમેટ ખાતામાં તમારા જેટલા શેર છે, માનો ડીમેટ ખાતામાં તમારા 100 શેર હોય અને તમને એમ થાય કે ભાઈ મારે 10 શેર છે એ ભૌતિક સ્વરૂપે જોઈ છે, બરાબર, એ ફિઝિકલ સ્વરૂપે શેર જોઈ છે, કાગળ સ્વરૂપે શેર જોઈ છે, તો એ ડીમટીરિયલાઇઝેશન છે એનું રીમટીરિયલાઇઝેશનની અંદર ટ્રાન્સફર કરી આપે છે, બરાબર. જો ડીમેટ સ્વરૂપે જળવાયેલી જામીનગીરીઓનું રોકાણકારોની ઈચ્છા અનુસાર રીમટીરિયલાઇઝેશન પણ કરે છે. એટલે તમારું જે કંઈ પ્રકારનો શેર છે, બરાબર, એ કોમ્પ્યુટર સ્વરૂપની અંદર હોય, એ ડિપોઝિટરી છે, એ ડીમટીરિયલાઇઝેશન હોય તો એનું રીમટીરિયલાઇઝેશન પણ કરી આપે છે. એટલે કે બરાબર, ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાંથી તમને કાગળ સ્વરૂપમાં શેર છે એ પણ ફેરવી આપે છે, ટ્રાન્સફર કરી આપે છે, અને રીમટીરિયલાઇઝેશનમાંથી ડીમટીરિયલાઇઝેશનમાં પણ એ શેર પાછો ટ્રાન્સફર કરી આપે છે. તો આવી સેવાઓ છે એ તમને ડિપોઝિટરી આપે છે. નંબર 3, ગીરો મૂકવાની સગવડ. હવે ગીરવે મૂકવી, શું કામ ગીરવે મૂકવી પડે? તો કે માનો કે તમે જે રોકાણ કરેલું છે એ રોકાણ તમે કર્યું, હવે તાત્કાલિક તમારે કોઈ પૈસાની જરૂરિયાત પડી, તાત્કાલિક તમારે નાણાંની જરૂરિયાત પડી, તમારી પાસે જામીનગીરીઓ છે, તો એ જામીનગીરીઓ છે તમે બેંકમાં ગીરવે મૂકી દો, બરાબર, એની ઉપરથી તમે લોન લઈ શકો. તો એવા પ્રકારની સેવાઓ છે એ પણ તમને ડિપોઝિટરી આપે છે. શું કહે છે? જો જામીનગીરીઓને ગીરો મૂકવાની અને જામીનગીરીઓ ઉપર લોન લેવાની પણ સગવડ આપે. હવે તમારી જે જામીનગીરી છે એ કોઈ જગ્યાએ તમે ગીરવે મૂકેલી હોય, બરાબર, તમારી જામીનગીરી છે, તમારે પૈસા જોઈ છે, તમે કોઈ જગ્યાએ ગીરવે મૂકો, લોન પૈસા ત્યાંથી લઈ આવો, એ જ જામીનગીરી છે તમે બેંકની અંદર મૂકી દો, તો બેંક પાસેથી તમે લોન સ્વરૂપે પૈસા, નાણાં, રૂપિયા લઈ શકો, બરાબર. તો આવા પ્રકારની સેવાઓ છે એ પણ તમને ડિપોઝિટરી આપે કે ભાઈ તમારી જામીનગીરી છે, એ જામીનગીરી છે એ જો તમારે ક્યાંય ગીરવે મૂકવી હોય, એ જામીનગીરી છે તમારે બેંકમાં મૂકવી હોય, અને જો તમારે નાણાં જોતા હોય, લોન લેવી હોય, તો એવા પ્રકારની સેવા પણ તમને ડિપોઝિટરી પૂરી પાડે છે, બરાબર. જેમ આપણે આપણા મકાનના દસ્તાવેજો બેંકમાં રાખીએ અને બેંક આપણને લોન આપે, એમ અહીંયા કણે સેમ કે તમારી જામીનગીરી છે એ જામીનગીરી તમે બેંકની અંદર આપી દો એટલે બેંક તમને લોન આપે છે. પછી ચોથો મુદ્દો, ખાતું સ્થગિત કે બંધ કરવાની સગવડ. હવે ખાતું બંધ કરી દેવું અથવા ખાતું સ્થગિત કરી દેવું. સ્થગિત છે એ ટૂંક સમય માટે થાય, ઓછા સમય મર્યાદા માટે થાય, અને બંધ એટલે કાયમ માટે બંધ થઈ જાય. લાંબા સમય માટે પરદેશ જવાનું થાય અથવા કોઈ પણ કારણોસર થોડા સમય પૂરતું ખાતું બંધ કરવું હોય તો તેટલા સમય ખાતું સ્થગિત કરવાની સગવડ આપે. હવે માનો કે તમને એમ થાય કે મારે 6 મહિના, 8 મહિના, 10 મહિના, વર્ષ દિવસ સુધી પરદેશ જવું છે, વિદેશમાં જવું છે, અને તમારે અહીંયા ખાતાની કોઈ જરૂરિયાત નથી, તો તમે ડિપોઝિટરીને કહો કે ભાઈ મારે હમણાં ખાતાની કોઈ જરૂરિયાત નથી, મારું ખાતું તમે બંધ કરી આપો, તો એ ખાતું છે એ પણ તમને બંધ કરી આપે છે. અથવા તમારે કોઈ કારણોસર આ ખાતું છે એ થોડા સમય માટે કોઈ પ્રકારની જરૂરિયાત જ નથી, તમારે કોઈ પણ પ્રકારની જામીનગીરી ટૂંક સમય માટે કોઈ લેતી દેતી કરવી જ નથી, તો એવા સમયગાળાની અંદર પણ તમે જો ડિપોઝિટરીને એમ કહો કે ભાઈ મારે ટૂંક સમય માટે, મહિના 2 મહિના માટે મારે કોઈ પણ પ્રકારની જામીનગીરી છે એની લેવેચ કરવી નથી અને મારે મારું ખાતું છે સ્થગિત કરવું છે, તો એ સ્થગિત કરવાની સગવડતાઓ છે એ પણ તમને ડિપોઝિટરી પૂરી પાડે છે. પછી જરૂરિયાત અનુસાર ખાતું બંધ કરવાની પણ સગવડ આપે. હવે તમને એમ થાય કે ભાઈ મારે અત્યારે કોઈ પ્રકારની જરૂરિયાત નથી અને મારે ખાતું બંધ કરી દેવું છે, તો એ પ્રકારની સેવાઓ છે એ પણ તમને ડિપોઝિટરી આપે અને તમારું ખાતું છે એ પણ ત્યાં બંધ કરી આપે છે. તો આ પ્રકારની સેવાઓ છે એ પણ તમને ડિપોઝિટરી પૂરી પાડે છે. નંબર 5, ઇન્ટરનેટ દ્વારા સેવા, બરાબર. હવે ડિપોઝિટરી શું કરે? તો કે ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ દ્વારા રોકાણકારોને ઇન્ટરનેટ દ્વારા વ્યાજબી સેવાઓ પૂરી પાડે. ડિપોઝિટરી છે એ શું કરશે? તો કે એની અંડરમાં જે ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ છે, બરાબર, ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ એટલે ડિપોઝિટરી કે જે વ્યક્તિની નિમણૂક કરેલી હોય એવા ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ છે એ વ્યક્તિઓ દ્વારા જે રોકાણકાર છે, બરાબર, જેને જામીનગીરીની અંદર પોતાની બચતોનું રોકાણ કરેલું છે, તો એ રોકાણકારો છે એને ઇન્ટરનેટ દ્વારા વ્યાજબી ભાવે સેવાઓ પૂરી પાડે.
બરાબર, નેટ દ્વારા તમે તમારા મોબાઈલની અંદર નેટ કરેલું હોય તો ડિપોઝિટરી છે એના જે ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ છે એના દ્વારા તમને એ લોકો વ્યાજબી ભાવે સેવાઓ છે પૂરી પાડે. કેવી સેવા? શેરની લેતી દેતીની સેવાઓ છે ઝડપથી તમને પૂરી પાડે. તમારી મિલકતો છે ગીરવે મૂકવાની સેવાઓ છે તમને ઝડપથી પૂરી પાડે. તો એ ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ દ્વારા સેવાઓ પૂરી પાડે અને ગ્રાહકોને તેના ખાતાની છેલ્લામાં છેલ્લી માહિતીઓ છે એ પૂરી પાડે. બરાબર, લાસ્ટ ટાઈમની અંદર તમે કઈ તારીખે, કયા વારે, કયા સમયે, કયા શેરની લેતી દેતી કરી હતી એ પણ સેવાઓ છે એ તમને છેલ્લામાં છેલ્લી માહિતી છે એ ડિપોઝિટરી તમને પૂરી પાડે છે. તો આ રીતે ડિપોઝિટરી છે એ તમને સેવાઓ છે એ પ્રોવાઈડ કરે. તો પાંચમો મુદ્દો છે ઇન્ટરનેટ દ્વારા સેવા. મુદ્દા નંબર 6, જામીનગીરીઓ માહિતીની નોંધ અને સંગ્રહ. હવે આ જે મુદ્દો છે એ મુદ્દાની અંદર જે માહિતી છે એ માહિતી છે એની નોંધ રાખે છે અને પ્લસ એ માહિતી છે એનો સંગ્રહ કરે છે. સંગ્રહ કરવી એટલે જાળવી રાખવી, સાચવવી, રાખી મૂકવી, બરોબર, જેથી કોઈ પણ કારણોસર એને નુકસાન થાય નહીં. તો એ રીતે સંગ્રહ કરે. જામીનગીરીઓ સાથે સંકળાયેલા દરેક વ્યવહારની નોંધ ડીમેટ ખાતામાં કરે. જામીનગીરી સાથે જેટલા વ્યવહારો સંકળાયેલા છે, જામીનગીરીઓ સાથે જે કંઈ પ્રકારના વ્યવહારો થાય છે, લેતી દેતીના વ્યવહારો, વેચાણ માટેના વ્યવહારો, બરોબર, રોકડ માટેના વ્યવહારો, તો જે કંઈ પ્રકારના વ્યવહારો થાય છે એ વ્યવહારની નોંધ છે એ ડીમેટ ખાતામાં રાખે છે. પ્લસ માહિતી સુરક્ષિત રહે છે અને જોઈએ ત્યારે મળી શકે તે રીતે સંગ્રહ કરે. હવે જે કંઈ પ્રકારની માહિતી છે એ સુરક્ષિત રાખે છે અને જ્યારે જોઈએ ત્યારે એ માહિતી છે એ સરળતાથી મળી રહે એવી રીતે એનો સંગ્રહ કરે. સંગ્રહ કોણ કરે? તો કે ડિપોઝિટરી. બરોબર, કે તમારા બધા વ્યવહારો જે થયા, બરોબર, રોકાણને લગતા, જામીનગીરીઓને લગતા જેટલા વ્યવહાર થયા એ બધા જ વ્યવહારની ડીમેટ ખાતામાં નોંધ રાખી. ડીમેટ ખાતામાં નોંધ રાખી પછી તમારી જેટલી એને લગતી માહિતીઓ છે એ માહિતીઓ છે સુરક્ષિત રાખે છે, ગુપ્ત રાખે છે. અને ત્રીજી વસ્તુ કે તમારા જે વ્યવહારો છે એમાં તમને જે માહિતી આપી હતી એ માહિતીની એણે જે નોંધ રાખેલી હતી એ નોંધ છે એને જ્યારે જોઈએ ત્યારે સરળતાથી મળી રહે એ રીતે એ માહિતી છે એનો સંગ્રહ કરે છે. બરોબર, તો આ રીતે ડિપોઝિટરી છે એ તમને માહિતીની નોંધ અને તમારી માહિતી છે એનો સંગ્રહ કરે એ પ્રકારની સેવાઓ છે પ્રોવાઈડ કરે છે. તો છઠ્ઠી સેવા છે સોદાની પતાવટ કરે. બરોબર, જે કંઈ પ્રકારની લેતી દેતી થાય છે, સોદો એટલે લેતી દેતી, બરોબર, ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ અને ગ્રાહક, બરોબર, જેને રોકાણકાર કહે છે, કંપની અને રોકાણકાર આ બંને વચ્ચે જે કંઈ પ્રકારના શેર છે એ શેરની જે લેતી દેતી થાય છે એ બંને વચ્ચે જે કંઈ પ્રકારના સોદા થાય છે એ સોદાની પતાવટ છે ડિપોઝિટરી તમને કરી આપે છે. કઈ રીતે જોઈએ? ડિપોઝિટરીને કારણે સોદાની પતાવટ ઝડપી થાય. બરોબર, તમારી ઝડપતાથી તમારા શેર કોઈને વેચવા હોય તો વેચાઈ જાય અને ઝડપતાથી જો તમારે કોઈના શેર ખરીદવા હોય તો એ શેર છે એની પણ તમે ઝડપથી ખરીદી કરી શકો છો. એટલે સોદાની પતાવટ છે ઝડપી થાય છે. ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ જામીનગીરીઓની ફેરબદલી છે એ પણ ઝડપથી કરે છે. હવે ડિપોઝિટરીની અંડરમાં જે ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ નોંધાયેલી હોય એ શું કરે? તો કે રોકાણકારોની જે જામીનગીરીઓ છે એ જામીનગીરીઓ છે એની ઝડપથી ફેરબદલી કરે. બરોબર, ઝડપથી વેચી નાખે, ઝડપથી ખરીદી કરી આપે, ઝડપથી ડીમેટ ખાતામાં જમા રાખી દે, ઝડપથી એની નોંધ તૈયાર કરી નાખે. તો આ પ્રકારની સેવા છે એ તમને ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ આપે છે. સોદાની પતાવટ સાથે તરત જ જામીનગીરીઓ અથવા રોકડ મળી જાય. હવે જેવી સોદાની પતાવટ થાય, બરોબર, જેવો લેતી દેતીનો વ્યવહાર પૂરો થઈ જાય, જેવી ફેરબદલી થઈ જાય એ તરત જ કાં તમારા ખાતામાં જામીનગીરી, જો તમે ખરીદી હોય તો તમારા ખાતામાં તરત જામીનગીરી આવી જાય અને જો તમે તમારી જામીનગીરીનું વેચાણ કર્યું હોય તો તમારા ખાતામાં ઝડપથી રોકડ આવી જાય. એટલે આ કામગીરી છે એ સોદાની પતાવટ સાથે તરત જ એ જામીનગીરી અથવા રોકડ તમારા ખાતામાં જમા થઈ જાય એટલે કે તમને મળી જાય એ પ્રકારની સેવાઓ આપે છે. રોકાણકારે કંપની સાથે પત્ર વ્યવહાર કરવાની જરૂર રહેતી નથી. હવે કોઈ બી રોકાણકાર હોય, હું રોકાણકાર હોય તો મારે કંપની સાથે કોઈ પણ પ્રકારના પત્ર વ્યવહાર કરવાની જરૂરિયાત રહેતી નથી. શું કામ જરૂરિયાત નથી રહેતી? તો કે જો ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ છે એ જ તમારા બધા જ વ્યવહારો છે કરે છે તમારા વતી, બરોબર, ડિપોઝિટરીની અંડરમાં.
તો એ તમારે કંપની સાથે કોઈ પણ પ્રકારનો વ્યવહાર કરવાની ક્યાંય જરૂરિયાત રહેતી નથી. એટલે તમારે કોઈ પણ પ્રકારે કંપની સાથે કોઈ પત્ર વ્યવહાર કરવાની જરૂરિયાત છે પણ નહીં. શેર બજારમાં જામીનગીરીઓના સોદાની પતાવટ વિવિધ પક્ષકારો વચ્ચે ઇલેક્ટ્રોનિક પદ્ધતિથી થાય. હવે શેર બજારમાં જે કંઈ પ્રકારના જામીનગીરીઓ છે એના વ્યવહારોની જે સોદા થાય છે, બરોબર, જે લેવેચ થાય છે, એની પતાવટ છે, એ જે વિવિધ પક્ષકારો છે, બરાબર, રોકાણકારો હોય, કંપની હોય, ડિપોઝિટરી પાર્ટિસિપેન્ટ હોય, તો આવા જે કંઈ પ્રકારના રોકાણકારો છે, પક્ષકારો છે, એ પક્ષકારો વચ્ચે ઇલેક્ટ્રોનિક પદ્ધતિથી ઝડપથી એ સોદાની પતાવટ છે એ પણ ડિપોઝિટરી તમને કરી આપે છે. તો આ પ્રકારની સેવા છે એ પણ તમને ડિપોઝિટરી આપે. 8મી સેવા, રોકાણકાર અને પતાવટ ગૃહ વચ્ચે કડી. બરાબર, રોકાણકાર અને પતાવટ ગૃહ. પતાવટ ગૃહ એટલે કંપની, રોકાણકાર એટલે આપે. આ બંને વચ્ચે ડિપોઝિટરી છે એ એક પ્રકારની કડી સમાન કામ કરે. બરાબર. તો જેમ કે આપણે કંપનીમાંથી ગાડી લઈએ તો આપણે કંપની અને કંપનીને આપણે ઓળખતા નથી, આપણે તો જે વ્યક્તિ પાસેથી ગાડી જે શોરૂમમાં લીધી છે આપણે એને ઓળખીએ છીએ. તો એ શોરૂમવાળો આપણી અને કંપની બંને વચ્ચે કડી સમાન કામ કરે એમ ડિપોઝિટરી પણ, બરાબર, કંપની અને રોકાણકાર બંને વચ્ચે કડી સમાન કામ કરે છે. શેર બજારમાં થતા જામીનગીરીના વ્યવહારો અને સોદાની પતાવટમાં રોકાણકાર અને પતાવટ ગૃહ વચ્ચે કડી સમાન કામ કરે. શેર બજારમાં જે કંઈ પ્રકારના જામીનગીરીના વ્યવહાર થાય છે અને સોદાની પતાવટમાં, બરાબર, જામીનગીરી એટલે શેર, ડિબેન્ચર, બરાબર, ઔદ્યોગિક જામીનગીરી છે, સરકારી જામીનગીરીઓ છે, આની જે કંઈ પ્રકારની લેતી દેતી થતી હોય, બરાબર, એ લેતી દેતીમાં એના જે સોદા છે એની જે લેતી દેતી એના પતાવટની અંદર રોકાણકારો અને પતાવટ ગૃહ, બરાબર, પતાવટ ગૃહ એટલે કંપની, રોકાણકારો એટલે આપણે, આ બંને વચ્ચે કડી સમાન કામ કરે છે. ત્યારબાદ 9મી સેવા છે ગ્રાહકોના ખાતામાં નોંધ. રોકાણકારને કંપની તરફથી મળવાપાત્ર બોનસ શેર. હવે ગ્રાહકના ખાતામાં નોંધ કરે. હું રોકાણકાર હોય તો કંપની મને વર્ષના અંતે બોનસ આપે, તો એ મને બોનસ શેર આપ્યા. નવી કંપનીએ જ્યારે હકના શેર બહાર પાડ્યા તો એ હકના શેર છે કંપની પ્રથમ મને ખરીદવાનો અધિકાર આપે, તો મેં હકના શેર ખરીદ્યા. પ્લસ ઉપરાંત ભરણા દ્વારા જે કંઈ પ્રકારના ફાળવેલા શેર છે આ બધી જ વસ્તુ છે એ મારા ખાતામાં જમા કરે. બરાબર. તો એ ગ્રાહકના ખાતામાં જો ફાળવવામાં આવેલા શેર ઇલેક્ટ્રોનિક પદ્ધતિથી ગ્રાહકના ખાતામાં જમા કરે કે જ્યારે બોનસ શેર મને કંપનીએ ફાળવેલા હોય, હકના શેર કંપનીએ મને ફાળવેલા હોય, અથવા કંપનીએ ભરણાના શેર બહાર પાડ્યા હોય અને મેયરજી કરી હોય, કંપનીએ મને શેર આપેલા હોય, તો એ શેર છે એ ડિપોઝિટરી છે એ શું કરશે તો કે ઇલેક્ટ્રોનિક પદ્ધતિથી મારા ખાતામાં જમા કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતી ડિપોઝિટરીની સેવાઓ. તો જ્યારે પણ તમે આ વિડીયો લેક્ચર છે એ જોવો છો તો એને જોતા હોય એ સમયગાળા દરમિયાન તમારે જે આની PDF છે, આનો પ્રશ્ન જે લખેલો છે એ નોટબુક તમારા નજર સમક્ષ રાખવાની અને પછી જ તમારે આ પ્રશ્ન છે એનો અભ્યાસ કરવાનો, જેથી કરીને તમે સરળતાથી આ પ્રશ્ન છે એને સમજી શકો, વિચારી શકો. બરાબર. અને વિદ્યાર્થી મિત્રો, આ ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો, જેથી વધુમાં વધુ વિદ્યાર્થીઓ છે આ ચેનલ છે એનો લાભ મેળવી શકે અને એક સારા માર્ક છે એ બોર્ડની પરીક્ષાની અંદર મેળવી શકે. જય હિન્દ, જય ભારત.